આજે વાત કરવી છે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અંગ્રેજ અધિકારીઓ દ્વારા જે છે એ વખતે ભારતમાં લેવાયેલા અમુક મહત્વના નિર્ણયો વિશેની. તો જેમાં પહેલા ક્રમે છે વિલિયમ બેન્ટિક, જેઓ એ વખતે ભારતના પ્રથમ ગવર્નર જનરલ 1828માં બનેલા અને એમણે 1829માં જે છે એ ભારતમાં સતી પ્રથા બંધ કરેલી, જે સતી થવાનો રિવાજ હતો એ એમણે રદ કરેલ હશે. બીજા નંબરે છે ચાર્લ્સ મિડકોક, જેણે ભારતીય પ્રેસના મુક્તિદાતા તરીકે પણ જે છે એ ઓળખાય છે, કારણ કે એમણે 1835માં પ્રેસ ઉપર બધા પ્રતિબંધ હટાવી અને પ્રેસને જે છે બોલવાની આઝાદી આપેલી. પ્રેસ પર જે પ્રતિબંધો હતા એ એમણે હટાવી દીધા અને પ્રેસને બોલવાની સ્વતંત્રતા આપી દીધેલી. ત્રીજા ક્રમે છે લોર્ડ ડલહાઝી, જેમના શાસનકાળમાં ભારતની પ્રથમ ટ્રેન 16 એપ્રિલ 1853માં ચલાવવામાં આવી, જે 34 કિલોમીટર ચલાવવામાં આવી મુંબઈથી થાણે સુધી. ચોથા ક્રમે છે લોર્ડ કેનિંગ, જેમના શાસનકાળમાં 1857ની ક્રાંતિ થયેલી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ કરી અને લોર્ડ કેનિંગ ભારતના પહેલા વાઇસરોય બનેલા એ વખતે. તો આ હતા એ વખતે અંગ્રેજોના શાસનકાળમાં જે અમુક મહત્વના નિર્ણયો લેવાયા એમના વિશેની માહિતી. ધન્યવાદ. રામ રામ.